એટલે હવે 3 બાકી રહ્યા, 97% પ્રશ્નો ઉકેલ્યા તો 3 બાકી રહ્યા વિપુલ કરી. એટલે આપણે બી પરીક્ષક તરીકે પેપરમાં એસેસમેન્ટ કરતા હોઈએ તો 100 માંથી 100 માર્ક તો આપતા નથી. એટલે કોઈ બધા પ્રશ્નો 100% ઉકેલે એવું બને ખરું ભાઈ? એને ચાલતા એવી કરીશું, ચિંતા કરતા નહીં. પણ મારે મિત્રો તમને કેવું છે, ગઢવી સાહેબ, આ બધા મિત્રોને આટલા વર્ષોને અહીંયા આ ઉત્તર માધ્યમિક સંવર્ગના બધા વડીલો છે, મિત્રો છે, મારા સરસ્વતીના ઉપાસકો. આ બધા લગભગ 50 ઉપર 50 વર્ષની ઉંમરના જ ઉપર દેખાય છે બધા. કોઈ બધા વચ્ચે ભરતી થઈ નથી એવું લાગે છે. બધા આયા છે ખરા ભરતભાઈ, બધા પધાર્યા છે તો બોલ્યા એટલે સારું થયું. મને એમ લાગતું કે આપણા વડીલો બધા ભેગા થયા. મિત્રો, એક મોટો પ્રશ્ન જે કેવો હતો, ગ્રાન્ટીનેટ શાળાઓમાં માધ્યમિક હોય, ઉત્તર માધ્યમિક હોય, ભરતીઓ થયેલી હતી. એક ભાઈ ચરોતરમાં હોય, બીજો ઘરવાળી બિચારી દ્વારકા હોય, કચ્છ ભુજ હોય, અથવા વલસાડ ડાંગ હોય, બનાસકાંઠા હોય. આનો કોઈ બદલીનો વિકલ્પ નતો. બદલીના નિયમો આપણે બનાવી શકતા નતા કે ગ્રાન્ટીનેટ સંસ્થાઓ મંડળ ભરતી કરતું હતું. પણ અમે બધા ભેગા થઈને એક મુદ્દો આનો વિપુલ આપણા પ્રફુલભાઈ પાસેરા સાહેબ, અમારી પૂરી ટીમને, આપણા સંઘના હોદ્દેદારો બધા સાથે મળીને જે પ્રશ્ન ઉકેલવાનો મિત્રો પ્રયત્ન કર્યો અને એમાં આપણે સફળતા મળી. કયો પ્રશ્ન હતો? એ વાત અગત્યની વાત આપણે કરીએ તો ખ્યાલ આવે મિત્રો. એ મોટો પ્રશ્ન આપણો હલ થયો. આપણે બદલી નથી કહો, આ બદલી જ છે. આ બદલી આ તો જૂના શિક્ષકોની ભરતી ખાલી ટાઇટલ બદલ્યું છે, ટાઇટલ. બાકી આ બદલી કેમ પર છે સમજી લેજો. અને આમાં મિત્રો આનાથી કેટલાય પરિવારો આટલા વર્ષો પછી ભેગા થશે. કેટલી સમસ્યા, કેટલાકના આ કારણો છે, કેટલાકના દાંપત્ય જીવન મિત્રો તૂટી ગયા. એવી ઘટનાઓ બને છે. 4,500 શિક્ષકો મિત્રો આપણે જૂના શિક્ષક તરીકે એને ભરતીના નિયમ આપણે લાવ્યા છે. પ્રોસેસ પૂરી થઈ ગઈ છે અને એમાં આગળ વધવાના છીએ. અને એમાં પણ પાછો પરિપત્ર જીઆર કરી દીધો છે કમ્પ્લેટ કે મંડળવાળા છૂટો ના, શિક્ષકને છૂટા ના કરે. તમારા ડીઓને સત્તા આપી દીધી, તમારે છૂટા કરી દેવાના અને મોકલી દેવાના જાય. આની કલ્પના કોઈ નથી કરી મિત્રો. અને આજે ભરતભાઈનો પાછો જો બેનના તૃષાબેનનો જન્મદિવસની મેરેજ એમને પણ આપણે શુભકામના પાઠવીએ, શુભેચ્છા પાઠવીએ. ભરતભાઈ મારા વડે 6 વાગ્યા 7 વાગ્યા પછી અલગ તમે અત્યારે કઈ થયા? તમે સાહેબ બધું કામ બધું શિક્ષકનું બધું પતાવીને આવ્યો. જ્યારે મારા મંત્રાલયમાં હું પણ 8-9 વાગ્યા સુધી બેસતો હોઉં છું. એ 7 વાગ્યા પછી એ આવતા હોય છે, 6 વાગ્યા 7 વાગ્યા પછી પૂરેપૂરું શિક્ષણનું એમની બધી સંસ્થાનું કામ પૂરું કરીને મિત્રોએ ગાંધીનગર આવે આપણા પ્રશ્નો માટે. આપણા શિક્ષકના પ્રશ્નો, વિદ્યાર્થીઓના પ્રશ્નો, એ બધાના પ્રશ્નોની ચિંતા મિત્રો જે કરી છે એમની પૂરી ટીમે કરી છે. અને આજે 31/5 પાછા રિટાયર થવાના છે. બેન પણ આજે પધાર્યા છે. એમને મારી પણ ઢેર સારી શુભકામનાઓ. હું તો એટલું જ કહીશ કે અરમાન જિંદગીના પૂરા થાય તો એ ઘણું છે, 2-4 કામ સારા થાય તો એ ઘણું છે સાહેબ. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, જીગરથી જામ એની જીરવાય તોય ઘણું છે. લવલેસ મોતનો ડર મુજને સતાવે, પણ મહેફિલમાં ક્યાંક ખોટ મારી વર્તાય તોય ઘણું છે. બધું નથી અબરકો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનો કફન રોટીને મરાય તોય ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, 2-4 કામ સારા થાય તોય ઘણું છે.